નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદ ખાબકશે। હવામાન વિભાગે કરી માવઠાની આગાહી। ભર શિયાળે ખાબકશે કમોસમી વરસાદ। 27 અને 28 ડિસેમ્બરે માવઠાની આગાહી। ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદે પરેશાન કર્યા બાદ ખેડૂતોને કળ વળે એ પહેલા જ કમોસમી વરસાદના વાવડ આવ્યા છે। ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે માવઠું ક્યાં થઈ શકે તેની વાત કરતા ટાંક્યું કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં 27મીએ ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં માવઠું થઈ શકે છે, તો 28મીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે। 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से, मुख्य तौर पर कच्छ और कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश के जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर, इन जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है। ખેડૂતોના પાક પર ખતરાના એંધાણ। પરેશ ગોસ્વામીએ કરી છે માવઠાની આગાહી। ખેડૂતો પર ફરી ઘેરાશે સંકટના વાદળો। હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી। ગુજરાત પર ફરી માવઠાનો ખતરો। હાર થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદના વાદળો ઘેરાશે એવી ડરામણી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્ય પર માવઠાના પ્રકોપનો ખતરો મંડરાઈ રહ્યો છે। 28મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે। પરેશ ગોસ્વામીના મતે 25 થી 27 ડિસેમ્બરે માવઠું ત્રાટકે તેવી શક્યતાઓ છે। રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે। હવે જે માવઠાનો વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે। આજે 21 ડિસેમ્બર થઈ ચૂકી છે અને 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જેમાં ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। રાજ્ય પર માવઠું આવવાના બે પરિબળો સર્જાયા છે। મધ્ય અને ઉત્તર રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે। રાજસ્થાનમાં બનેલી સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માવઠું થઈ શકે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। પાર્સલ બોમ્બ ફાટતા અમદાવાદમાં ખળભળાટ। બાળક સહિત 3 થી 4 લોકો ઘાયલ થયા। બોમ્બ આપવા આવેલા ગૌરવ ગઢવી અને અન્ય એકની અટકાયત। અમદાવાદમાં સવારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો। પાર્સલમાં ભયંકર બ્લાસ્ટ થતા બાળક સહિત 3 થી 4 લોકો ઘાયલ થયાનો દાવો છે। બ્લાસ્ટ થતા જ પાર્સલમાંથી બ્લેડ, બેટરી વિખેરાઈ ગઈ। ઘટના અમદાવાદના સાબરમતીમાં આવેલા શિવમ રો હાઉસની છે। દાવા પ્રમાણે શનિવારે સવારે 3 શખ્સો રિક્ષામાં બેસીને સોસાયટીમાં આવ્યા, જેમાંથી ગૌરવ ગઢવી નામનો શખ્સ નીચે ઉતર્યો અને પાર્સલ લઈને ભોગ બનનાર બળદેવ સુખડિયાના ઘરે પહોંચ્યો। બળદેવ સુખડિયાએ પાર્સલ મંગાવ્યું ન હતું, એટલા માટે પાર્સલ લેવાની આનાકાની કરી। એ જ દરમિયાન પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો। કોઈ કંઈ સમજે તે પહેલા જ મોટો ધડાકો થઈ ગયો। પાર્સલ લાવનાર ગૌરવ ગઢવીને પણ ઈજા પહોંચી। બ્લાસ્ટ સવારે 11:15 વાગે થયો। સમાચાર મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ। FSL બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને શું કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ એ મામલે તપાસ શરૂ કરાઈ, કારણ કે શરૂઆતમાં બળદેવ સુખડિયાના પરિવારે એવો દાવો કર્યો હતો કે તેમની કોઈની સાથે દુશ્મની નથી, આતંકવાદી કૃત્ય હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। જો કે જ્યારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી તો ખબર પડી કે અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કરાયો છે, જેમાં રોહન રાવલ નામના શખ્સનું નામ ખુલ્યું, જ્યારે ભોગ બનનાર બળદેવ સુખડિયાએ રૂપેન નામના શખ્સ પર શંકા વ્યક્ત કરી। એક દાવો એવો પણ કરી રહ્યો છે કે રૂપેન બારોટે આ બ્લાસ્ટ કરાવ્યો। રૂપેન બારોટના છૂટાછેડા થઈ ગયા છે। છૂટાછેડા અગાઉ રૂપેનની પત્ની બળદેવ સુખડિયાના ભાઈ માનતી હતી। રૂપેનની આશંકા હતી કે છૂટાછેડાનું કારણ બળદેવભાઈ છે, એટલા માટે જ તેણે આ રીતે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવ્યો છે। જો કે આ મામલે હજુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે। અમદાવાદના રખિયાલમાં તોફાન મચાવનારા આરોપીઓના ઘરે ચાલ્યું તંત્રનું બુલડોઝર। એએમસીની જગ્યામાં કર્યું હતું બાંધકામ। 18 ડિસેમ્બરની રાત્રે ખુલ્લી તલવારો સાથે ભર બજારમાં ઉત્પાત મચાવનારાને 48 કલાકમાં જ પોલીસે આંટી લીધા। ફજલ, અલ્તાફ સહિત 6 ગુંડાઓએ બાપુનગર અને રખિયાલમાં ઉત્પાત મચાવી કાયદો તોડ્યો।
જો કે બીજા જ દિવસે આરોપીઓના ટાંટિયા તૂટી ગયા અને હવે સરકારી જમીન પર ગેરકાયદે ઉભેલા તેના 3 ઘર પણ તોડી નખાયા. આ દ્રશ્યો અમદાવાદના ગરીબ નગરના છે, જ્યાં કુખ્યાત ગુંડા અને ગટરના કીડા સમાન ફજલ તથા અલ્તાફના ઘર પર કંઈક આ રીતે તંત્રએ તવાઈ બોલાવી. આરોપીઓના 3 ઘર પર ગણતરીના સમયમાં જ બુલડોઝર ફરી વળ્યું. પોલીસ અને તંત્રએ આવા લુખાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે મર્યાદામાં નહીં રહો તો આ જ રીતે બધું સાફ થઈ જશે. મહત્વનું છે કે અમદાવાદના રખિયાલ બાપુનગરમાં કેટલાક તોફાની તત્વોએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓને સકંજામાં લીધા અને કાયદાનો પાઠ ભણાવ્યો. રખિયાલમાં તોફાન મચાવનારા આરોપીઓના કારનામા ઓછા નથી. તોફાની તત્વોએ એએમસીની જમીન પચાવી પાડી હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન બાપુનગર કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસને સાથે રાખી એએમસીએ બુલડોઝર ફેરવી નાખ્યું છે. અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યાએ ઘર ફાળવી દેવાયા છે. તેમ છતાં આરોપીઓ અહીં જ વસવાટ કરતા હતા. આ તરફ વડોદરા અને અમદાવાદમાં અકસ્માતની ઘટના બની. વડોદરામાં કાર તળાવમાં ખાબકી ગઈ. વડોદરાના લક્ષ્મીપુરા નજીક ગોજારો અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કારે બેકાબુ બની જતા તળાવમાં ખાબકી. આ ઘટનાના પગલે કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે, જ્યારે અન્ય એકને તરતા આવડતું હોવાથી તેનો જીવ બચી ગયો. ગાડી તળાવમાં ખાબકી હોવાથી જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા લક્ષ્મીપુરા તળાવ પાસે આવી પહોંચ્યા. તો બીજી તરફ ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયરના જવાનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમતે એક શખ્સનો બચાવ થયો, જ્યારે અન્ય એકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ફાયરના જવાનો દ્વારા બોટ લઈને તળાવમાંથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર માર્ગ અકસ્માતની ઘટના બની. એક બાઇક ચાલકે કારને પાછળના ભાગથી ટક્કર મારતા કારને નુકસાન થયું છે, જ્યારે આ ઘટનામાં બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક મોંઘીદાટ કાર વળાંક લેવા માટે જાય છે અને ત્યારે પૂરપાટ ઝડપે આવતો બાઇક ચાલક તે કાર સાથે ટકરાય છે અને તે નીચે પટકાઈ જાય છે. પોલીસે હાલ કાર ચાલકની ફરિયાદ નોંધીને સીસીટીવીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ. દ્વારકા ભાવનગરમાં બે લોકોના મૃત્યુ થઈ ગયા. દ્વારકા લીંબડી હાઈવે પર માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની. પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા. બનાવની મળતી વિગતો મુજબ રણજીતપુર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. રોંગ સાઈડમાં આવી ગયેલા ટ્રકે બાઇક સવાર દંપતીને અડફેટી લીધું, જેમાં બંને લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા, જ્યાં આ દંપતીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટ્રકના ટાયર બાઇક પર ફરી વળ્યા છે. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ તરફ ભાવનગરમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા. બાઇક પર સવાર બે સગીર જઈ રહ્યા હતા ત્યારે ધસમસતું ડમ્પર આવ્યું અને બંનેને અડફેટી લીધા. ડમ્પરના પાછળના પૈડા નીચે આવી જતા બે સગીરોના મોત નીપજ્યા. ગારિયાધાર નજીક નવાગામ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો. બનાવના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અરવલ્લી અમરેલીમાં ચોરીની ઘટના. અમરેલીના સાવરકુંડલામાં પણ શિયાળાની ઠંડીનો લાભ લઈને તસ્કરો ત્રાટક્યા. આ વખતે તસ્કરોએ એટીએમ પર નિશાન તાક્યું. દરબારગઢ વિસ્તારમાં આવેલું એટીએમ તોડી તસ્કરોએ રૂપિયાની ઉઠાંતરી કરી. જોકે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને દબોચી લીધા. દિવસ હોય કે પછી રાત્રિનો સમય, અરવલ્લી જિલ્લામાં ચોરોનો આતંક યથાવત છે. મોડાસાના બામણવાડ ગામે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ગામની દૂધ મંડળીની તિજોરીમાંથી 25,000 જેટલી રોકડ રકમ ચોરી ગયા. ગામના 3 મકાન તેમજ સેવા સહકારી મંડળીના તસ્કરોએ તાળા તોડ્યા હતા. વેપારી પંક્ચર કરાવવા ઉભો રહ્યો અને ગાડીમાંથી રોકડ ભરેલી બેગની ઉઠાંતરી થઈ ગઈ. સુરતમાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઓલપાડના સાયણ ગામે કારમાંથી રોકડા રૂપિયા ભરેલ બેગની ચોરી થવાની ઘટના બની છે. ગેરેજ બહાર પંચર બનાવતા વેપારીની કારમાંથી ગઠિયાએ 4.45 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી લીધી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી પંક્ચરવાળાની દુકાન પાસે ઉભો છે અને ગાડીમાં પડેલ રૂપિયા ભરેલી બેગને લઈને આંખના પલકારામાં સરકાવી લે છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આ તસ્કરોએ 2 દિવસ વેપારીની રેકી કરી હતી અને કારમાં પંક્ચર પાડી દીધું હતું. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને શોધી પાડવા કવાયત હાથ ધરી. કારમાં પડેલા 4.45 લાખ રૂપિયાની ભરેલી બેગની ચોરી થતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ગામડાની ગલીઓમાં સાવજોના આટાફેરા. લોકોમાં ફફડાટ ફેલાયો. સાવજો હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં વધુ આંટાફેરા મારી રહ્યા છે.
ભાવનગરના મહુવા પંથકમાં એક સિંહણ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. મહુવાના કોજલી ગામે સિંહણે ધામા નાખ્યા. રહેણાંક વિસ્તારમાં સિંહણના આટાફેરાથી લોકો ફફડી ઉઠ્યા. તળાજા અને મહુવા તાલુકામાં 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં સિંહણ જોવા મળી હતી. સિંહણ આટાફેરા કરતી હોવાનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે. આ તરફ ભાવનગરના સોસિયા ગામે પણ સિંહણની હાજરી જોવા મળી. વાડી વિસ્તારમાં સિંહણ આટાફેરા મારી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અલંગ નજીક આવેલા સોસિયા ગામમાં સિંહણની હાજરીથી લોકોમાં ભયનો માહોલ છે. વાડી વિસ્તારમાં 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં સિંહણ જોવા મળી હતી. સિંહણના વાડીમાં આટાફેરા કરતા હોવાનું આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગીર સોમનાથના ધ્રોણેશ્વર મહાદેવ મંદિર નજીક સાવજે લટાર મારી. ગીર ગઢડાના ધ્રોણેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક ડાળા મથ્થો સિંહ બિંદાસ્ત આંટાફેરા મારી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા. વહેલી સવારે મહાદેવના મંદિર નજીક સિંહ નજરે પડ્યો. સિંહની પાછળ માલધારી પણ બાઇક ઉપર નજરે પડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તરફ ગીર સોમનાથ પંથકમાં ખૂંખાર દીપડાએ ફફડાટ ફેલાવ્યો. તંત્રની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ છે. ગીર સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત. છેલ્લા 7 દિવસથી વેણેશ્વર અને સોમનાથ સોસાયટીની આસપાસ દીપડાના આંટાફેરાથી સ્થાનિકો પરેશાન થયા. આ અંગે રહીશોએ વન વિભાગને જાણ કરી, જેના ભાગરૂપે વન વિભાગ તે વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું પણ મૂકેલું છે. પરંતુ દીપડો જે સ્થળે આવે છે તેનાથી દૂર પાંજરું મુકાયું છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી વેણેશ્વર સોસાયટી આસપાસ ખૂંખાર દીપડા આંટાફેરા મારી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભય છે. આ દરમિયાન વન વિભાગે દીપડાને પાંજરેપૂર્વક કવાયત હાથ ધરી. આ વિસ્તારમાં 150 થી વધુ મકાનો છે અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને લોકો પણ રહે છે. ત્યારે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવાની માંગ કરાઈ છે. કડકડતી ઠંડીમાં કેસર કેરી પાકી. ગીર સોમનાથમાં શિયાળામાં કેરીનું આગમન થઈ ગયું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થતા કુતૂહલ સર્જાયું. કેરી ફળોનો રાજા ગણાય છે અને જે સામાન્ય રીતે ગરમીની સિઝનમાં આવે છે. એમાં પણ ગીર સોમનાથની કેસર કેરી, જે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે, તે કેસર કેરી હાલ શિયાળામાં જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસામાં કેસર કેરીના ઝાડ પર ફ્લાવરિંગ થયું અને શિયાળામાં કેસર કેરીનું આગમન થયું. સોમનાથ જિલ્લાના તાલડા, કોડીનાર, ગીર ગઢડા અને ઉના તાલુકામાં પારંપરિક રીતે આંબાની ખેતી થઈ રહી છે. હજારો હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચાઓ પથરાયેલા છે અને જેમાંથી કેટલાક આંબાઓમાં કેસર કેરી આવી છે. તાલડાના એક ખેડૂતના બગીચામાં 4 થી 5 મણ જેટલી કેસર કેરી ઉતરી, તો કોડીનારના કેટલાક ખેડૂતોના બગીચામાં પણ શિયાળે કેસર કેરી જોવા મળી. જો કે કાતિલ ઠંડીમાં કેસર કેરી જોવા મળતા ખેડૂતો સહિત વેપારીઓને મોટો ફાયદો થઈ રહ્યો છે. તો બીજી તરફ લોકોનું માનવું છે કે અનુકૂળ વાતાવરણના કારણે કેરી પાકી છે, નહીં તો શિયાળામાં કેરી થાય જ નહીં. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે શિયાળામાં જે કેરી થઈ રહી છે તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગની અસર હોઈ શકે છે અને સાથે જ ખેડૂતો જે પેસ્ટિસાઇડ દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે તે પણ જવાબદાર હોઈ શકે છે. ભેળસેળ મુદ્દે એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલ લાલ ગુમ થયા. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૌત્રની હાર બાદ એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલ વિફર્યા. જીરુ વરિયાળીમાં ભેળસેળ ઉપર ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલના ફૂડ વિભાગ પર આકરા પ્રહાર સામે આવ્યા. ભેળસેળ મુદ્દે લાલઘુમ થયેલા નારાયણ પટેલે આક્ષેપ કરતા કહ્યું છે કે ઊંઝા એપીએમસીમાં મારા 14 વર્ષના શાસનમાં ભેળસેળવાળું જીરુ વરિયાળી બાળી નાખવામાં આવતું હતું, પરંતુ કેટલાક લોકોએ અરજી કરતા ફૂડ વિભાગે મને આમ કરવાની ના પાડીને કહ્યું કે તમારી પાસે સત્તા નથી. તેમણે કહ્યું, ફૂડ વિભાગ દરોડા કરી ફેક્ટરીઓમાં ભેળસેળવાળો માલ પકડે છે, પરંતુ હું તમને પૂછું છું કે પકડેલા માલનો નાશ થયો હોય તો મને પ્રૂફ બતાવો, હું તમને ઇનામ આપીશ. નારાયણ પટેલે ફૂડ વિભાગ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સામે પોલીસ કડક બની. અમદાવાદના પોશ વિસ્તારમાંથી ઝડપાયો દારૂ. 31 પહેલા બુટલેગરો એક્ટિવ થયા છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ પોલીસ પણ એક્શન મોડમાં છે. અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઇટમાંથી પોલીસે બ્રાન્ડેડ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે કુલદીપ મહેડા નામના બુટલેગરને પણ ઝડપી પાડ્યો છે. ઝોન 7 એલસીબી પોલીસે આરોપી કુલદીપ મહેડા પાસેથી વિદેશી દારૂની મોંઘી દાટ 93 નંગ બોટલો કબજે કરી છે. સાથે જ મોબાઈલ સહિત કુલ 1.27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો. આરોપી કુલદીપ મહેડાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે દારૂના જથ્થાને સાચવવા મકાન પણ ભાડે રખાયું છે. આરોપી કુલદીપ માત્ર વિદેશી દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો, પરંતુ તેના સાગરીત તરીકે હિમાંશુ પંડ્યા છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ હિમાંશુ પંડ્યાની ધરપકડ કરે ત્યારબાદ અન્ય નવા ખુલાસાઓ થશે. વેશપલટો કરીને ક્રાઇમ બ્રાન્ચે હત્યારાને પકડી લીધો. 12 વર્ષે આરોપી દબોચાઈ ગયો.
છેલ્લા 12 વર્ષથી એક હત્યારો પોલીસને હાથતાળી આપીને છુપાઈ રહ્યો હતો, પરંતુ કાયદાના લાંબા હાથ સામે હત્યારાના હાથ ટૂંકા પડ્યા. પોલીસે વેશ પલટો કરી 12 વર્ષથી ફરાર ડબલ મર્ડરના આરોપીને ઝડપી પાડ્યો. ફેરિયાના વિશમાં તપાસ કરી પોલીસ એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલી શકી છે. રાજકોટના ડબલ મર્ડર કેસમાં આખરે 12 વર્ષ બાદ આરોપી દબોચાયો. ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ વેશ પલટો કરીને 1.5 દિવસ સુધી ફ્રૂટની લારી, હાથ રિક્ષા અને મફલરની લારી ચલાવી આરોપી સુધી પહોંચ્યા હતા. 5 દિવસ પોલીસ જવાનોની ટીમ દ્વારા ગાઝિયાબાદમાં અલગ અલગ વિસ્તારમાં કોઈએ ફ્રૂટ વેચ્યું, કોઈએ ગરમ કપડાં વેચતા જોવા મળ્યા, તો કોઈએ ઓટો રિક્ષાને મજૂરી માટે સાયકલ રિક્ષા ચલાવી અને ગુપ્ત રીતે આરોપીની શોધખોળ શરૂ કરી અને સફળતા મેળવી. શાતિર આરોપી પ્રવીણ ઉર્ફે રામશંકર શર્માએ કોઠારિયાના હુડકો ક્વાર્ટરમાં પોતાની પત્ની અને કાકીજી સાસુની હત્યા કરી દીધી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી પોતાના પુત્ર સાથે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ચાની કેબિન ચલાવે છે, જે બાદ 1.5 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ વેશ પલટો કરી આરોપી સુધી પહોંચી. હાલમાં પોલીસે આરોપીને પકડીને ભક્તિનગર પોલીસ હવાલે કર્યો છે. ટ્રક માલિકો અને ડ્રાઈવરો ટસના મસ ન થયા અને ટોલ ટેક્સ બહિષ્કારનો થયો ફિયાસ્કો. વડોદરામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટોલ ટેક્સ બહિષ્કારનો ફિયાસ્કો થયો. વડોદરા હાલોલ ટોલ રોડ પર અનેક ભારદારી વાહનો જઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોની અપીલને ટ્રક માલિકો અને ડ્રાઈવરોએ ન માની. મહત્વનું છે કે વડોદરા હાલોલ રોડ પર ટોલ ટેક્સ ઉઘરાવવાનો વિરોધ કરી ભારદારી વાહનોને વિરોધના ભાગરૂપે આ રોડ પરથી પસાર ન થવા જણાવાયું હતું, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં ભારદારી વાહનો સૂચનાને અવગણીને મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આક્ષેપ છે કે ટોલ બૂથ પર વધારાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ત્યારે આ મુદ્દે વડોદરા હાલોલ ટોલ રોડ પર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો ધરણા પર બેસી વિરોધ કર્યો. અમદાવાદીઓ ટ્રાફિક નિયમો પાળજો, નિયમો ભંગ કરવા બદલ આરટીઓએ કરી છે કાર્યવાહી. 1 મહિનામાં 1360 લાયસન્સ કરાયા સસ્પેન્ડ. આ કડક કાર્યવાહી કરી છે આરટીઓએ. નિયમો તોડતા વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે વાહન ચાલકો ટ્રાફિકના નિયમનું યોગ્ય રીતે પાલન કરે તે માટે એક ઝુંબેશ હાથ ધરાઈ. આ ડ્રાઈવ અંતર્ગત નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરી મેમો આપવામાં આવ્યા. જો કે મેમો આપ્યા પછી પણ જો વારંવાર નિયમનું ભંગ થાય છે એવા લોકો સામે આરટીઓએ લાલ આંખ કરી હતી. આવા લોકોનું લિસ્ટ બનાવીને એક જ મહિનામાં 1360 થી વધુ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાં હેલ્મેટના કેસ સૌથી વધુ છે. આરટીઓ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગત 1 વર્ષ દરમિયાન 2200 થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાથે જ 1 મહિનામાં 1,22,00,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો. એક જ મહિનામાં એક સાથે 1300 થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરાયા હોય તેવી આ ઐતિહાસિક ઘટના છે. કોલેજ મંજૂર થયાને 8 વર્ષ થઈ ગયા છતાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે રઝળપાટ. છેવાડાના ગામના વિદ્યાર્થીઓ પ્રાઇમરીથી લઈને ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે જ મેળવી શકે તેવા પ્રયાસો કરાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કચાસ રહી જતા તે કાર્ય લોકો સુધી નથી પહોંચી શકતું. હારીજ તાલુકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2016માં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મંજૂર કરવામાં આવી, પરંતુ કોલેજનું નવીન બિલ્ડિંગ ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા મોડેલ સ્કૂલના ઉપરના માળે કરવામાં આવી, જ્યાં હાલ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજ મંજૂર થયાને 8 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પણ નવીન બિલ્ડિંગ હજી સુધી બનીને તૈયાર નથી. નવીન કોલેજ મંજૂર થઈ ગઈ અને તેનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું, પરંતુ વર્ષો વીત્યા છતાં નવીન બિલ્ડિંગ બનાવવા જમીન, ગ્રાન્ટ અને ટેન્ડર પ્રક્રિયાની આંટીઘૂંટીમાં હજી પણ કોલેજની નવીન બિલ્ડિંગનો પાયો પણ ખોદાયો નથી, અને જેથી વિદ્યાર્થીઓ કોલેજ બનાવવા માટે માંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં તંત્રની લાલિયાવાડીએ હાથ વટાવી 17 એકરનું તળાવ રેકોર્ડમાં જ નથી. બનાસકાંઠાના જાડી ગામમાં 17 એકરમાં ફેલાયેલું વર્ષો જૂનું તળાવ સરકારના કાગળ પર બોલતું જ નથી, પરંતુ નવાઈની વાત તો એ છે કે છતાં પણ આ તળાવને અમૃત સરોવર અને મનરેગા યોજના હેઠળ ઊંડું પણ કરવામાં આવ્યું. હવે જ્યારે આ તળાવને નર્મદા યોજનાથી ભરવાની માંગ ગામ લોકો કરી રહ્યા છે, ત્યારે સામે આવ્યું કે આ તળાવ તો રેવન્યુ રેકોર્ડમાં બોલતું જ નથી. વાત જાણે એમ છે કે સરકારી ચોપડે આ તળાવની જગ્યાએ ગામનું ગૌચર બોલે છે. તળાવની પરિસ્થિતિ શું છે તે જોવા માટે ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલ ચૌધરી પણ જાડી ગામમાં પહોંચ્યા અને ગામ લોકો સાથે તળાવ મામલે ચર્ચા પણ કરી. તળાવને કઈ રીતે રેવન્યુ રેકોર્ડ પર લાવી શકાય તે મામલે અધિકારીઓ સાથે પણ ફોન ઉપર વાતચીત કરી, પરંતુ તેમ છતાં ગામ લોકોને તળાવ ભરવાની માંગનો ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ કહ્યું કે આ તળાવમાં જો પાણી ભરવામાં આવે તો 10 ગામના ખેડૂતોને ફાયદો થાય તેમ છે. ભારત વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ પહોંચી વડોદરા. એરપોર્ટ પર મહિલા ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત થયું. વડોદરામાં જામશે ક્રિકેટ ફીવર.
2020 સિરીઝ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે વન ડે સિરીઝ રમશે. 22 ડિસેમ્બરથી કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વન ડે સિરીઝ રમાવા જઈ રહી છે અને જેને લઈને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વડોદરાની મહેમાન બની છે. બંને ટીમો વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 વન ડે મેચની સિરીઝ શરૂ થવાની છે અને જેને લઈને કોટંબી સ્ટેડિયમને પણ સજ્જ કરવામાં આવ્યું છે. આ મેચની સિરીઝ માટે બંને ટીમો 9 દિવસ ગુજરાતમાં રોકાશે. ગઈકાલે જ્યારે મહિલા ટીમ વડોદરા આવી પહોંચતા પોલીસ પ્રોટેક્શનની સાથે તેમને હોટલ પર લઈ જવામાં આવી હતી. મહત્વનું છે કે મુંબઈમાં T20 ઇન્ટરનેશનલ સિરીઝ ભારતે 2-1 થી જીતી લીધી છે અને ત્યારે હવે મુંબઈ બાદ વડોદરામાં બંને ટીમો વચ્ચે જંગ જામશે. આ વખતે પેચ લડાવવા મોંઘા પડશે. બજારમાં પતંગના ભાવમાં ભડકો થયો. મકર સંક્રાંતિએ પતંગ રસિયાઓને આકાશમાં પતંગના પેચ લગાવવા એ મોંઘા પડશે. આકાશ યુદ્ધ કરવામાં ખિસ્સું વધુ ખાલી કરવું પડશે કેમ કે મોંઘવારીના મારની અસર પતંગ બજાર ઉપર પડી છે. મકર સંક્રાંતિને લઈને પેટલાદમાં પતંગના વેપારીઓ તૈયારીમાં લાગ્યા છે. પેટલાદ શહેરનો મલાવ ભાગોળ, ખોડિયાર ભાગોળ અને સીતાફળિયા વિસ્તારમાં તળપદા સમાજના લોકો પતંગ બનાવવામાં લાગી ગયા છે. તળપદા સમાજના લગભગ 70 જેટલા પરિવાર આખું વર્ષ પતંગ બનાવે છે. પેટલાદી ચાપટ પતંગની બનાવટ તેમની આગવી ખાસિયત છે. ઘરની મહિલાઓ પણ પતંગ બનાવવામાં મદદ કરે છે. આ વખતે પતંગ બનાવવાના કાગળ, રો મટીરીયલના ભાવમાં વધારો થયો છે અને જેના કારણે પેટલાદી ચાપટના ભાવમાં પણ વધારો થશે. તળપદા સમાજના લોકો તેમના પતંગ ઉદ્યોગોને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. હાલ તો આ સમાજની મહિલાઓ પણ પતંગ બનાવી આત્મનિર્ભર બની છે. સંલગ્ન વિભાગના તાલમેલના અભાવે ભાવનગરનો એક પ્રોજેક્ટ અબરાઈએ ચડી ગયો. ભાવનગરમાં 10.50 કરોડના ખર્ચે રાઇફલ રેન્જ શૂટિંગ પ્રોજેક્ટ તૈયાર થયો છે પરંતુ વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે છેલ્લા 8 વર્ષથી શરૂ જ નથી થયો. પ્રોજેક્ટના બાંધકામને પણ નુકસાન પહોંચવા લાગ્યું છે. વિદેશમાંથી 2 વર્ષ પહેલા ખરીદાયેલા નવા નક્કોર સાધનો તાળું મારીને મૂકી દેવામાં આવ્યા છે. આજ દિવસ સુધી આ રાઇફલ શૂટિંગ રેન્જ શરૂ થઈ શકી નથી. આ ઉપરાંત યુનિવર્સિટીએ પ્રોજેક્ટનો નિભાવ ખર્ચ પણ કર્યો નથી. સ્થળ ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે. બાંધકામમાં તિરાડો પડી ચૂકી છે. ચોમાસામાં પણ અહીંયા ખૂબ જ પાણી ભરાય છે અને જેના કારણે મશીનો પણ પલળે છે. આ અંગે અવારનવાર પત્ર પણ ભાવનગર યુનિવર્સિટીના બાંધકામ વિભાગ દ્વારા લખવામાં આવ્યો છે પરંતુ મંજૂરી બાદ આગળ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો નથી અને જેના કારણે આ પ્રોજેક્ટ થંભી ગયો છે. સાથે જ આ પ્રોજેક્ટમાં રાઇફલ રેન્જ શૂટિંગના લાખો રૂપિયાના સાધનો પણ આઉટ ઓફ કન્ટ્રીની એજન્સીને આપવામાં આવ્યું છે જ્યાંથી ફ્રાન્સની એક એજન્સી પાસેથી મોટા ઉપાડે મહત્વના વેપન કે સાધનો વસાવવામાં આવ્યા હતા. તે નવા સાધનો આજે એક રૂમમાં બંધ કરીને મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે યુનિવર્સિટીનું તંત્ર આ પ્રોજેક્ટમાં ધ્યાન આપે અને અહીંના ખેલાડીઓને ટ્રેનિંગનો લાભ મળે તે જરૂરી છે. ખેડૂતોએ બારડોલીમાં પોંકનું વેચાણ શરૂ કર્યું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 20% વધારો. શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ પોંક નગરી ગણાતા બારડોલી પંથકમાં પોંક બજારો ધમધમી ઉઠ્યા. પોંકના પાકનો ઉતારો કરી ખેડૂતોએ પોંકના બજારોમાં વેચાણ કરવાનું શરૂ કર્યું. જો કે ચાલુ વર્ષમાં સતત વરસાદ અને માવઠું રહેતા 20% ઉતારો ઓછો જોવા મળી રહ્યો છે. સાથે સાથે પોંકની અવનવી વાનગીઓ જેવી કે પોંક વડા, પોંક પેટીસ અને પોંક સમોસા જેવી વાનગીઓ ખાવાનું સુરતી લાલાઓ ક્યારેય ચૂકતા નથી. ઓછા સમયમાં રોકડી કમાણી કરી આપે છે અને જેથી ખેડૂતોએ જુવારનો પોંકનો પાક લેવાનું પસંદ કર્યું. હાલ પોંકના પાકના ઉતારાની સાથે ખેડૂતોએ વેચાણની શરૂઆત કરી દીધી છે જેમાં બારડોલીના ધુલિયા ચોકડી નજીક અનેક જગ્યાએ પોંકની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે. સામાન્ય રીતે પોંકના ઉતારાના સમયે થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદે પોંકની મજા બગાડી છે. ખેડૂતોનું માનીએ તો તેઓ 150 વીઘામાં પોંકની ખેતી કરી હતી. જો કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં છેલ્લે સુધી સતત વરસાદ રહેતા અને માવઠું પણ થતા 120 વીઘામાં જ વાની જુવારનો પોંકનો પાકનો ઉતારો થયો. દર વર્ષે સિઝનની શરૂઆત 500 થી 600 રૂપિયા પ્રતિ કિલોએ થતી હોય છે જ્યારે આ વખતે ભાવમાં ઉછાળો આવીને 800 રૂપિયાએ પ્રથમ વેચાણની શરૂઆત થઈ પરંતુ પોંક રસિયાઓને ભાવની કોઈ અસર જોવા મળતી નથી. 15,300 કિલોમીટરનું ભારત ભ્રમણ કરીને પોલીસકર્મી વતન પરત ફર્યો. અંબાજીમાં ઉમળકાભેર થયું સ્વાગત. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજય ગિરી ગોસ્વામીએ ફક્ત 212 દિવસમાં 15,300 કિલોમીટરમાં ભારત ભ્રમણ કરી હેમખેમ પરત અંબાજી પરત ફર્યા. લાંબી સાયકલ યાત્રા કરીને પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
તેઓ ગત 23 મે 2024 ના રોજ અંબાજીથી સાયકલ ઉપર ભારત ભ્રમણ કરવાના સંકલ્પ સાથે નીકળ્યા હતા ને તેમણે 212 દિવસમાં આ યાત્રા પૂરી કરી લીધી. તેમણે અમરનાથ, ચારધામ, 12 જ્યોતિર્લિંગ સાથે નેપાળમાં પશુપતિનાથના દર્શન કર્યા. આ યાત્રાનો મૂળ હેતુ આજના યુવાનોમાં સાયકલના વપરાશ વધે અને પર્યાવરણના સંરક્ષણ સાથે પોતાના આરોગ્યને સારું રાખવાનો છે. તેઓ અંબાજી પરત ફર્યા ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ વડાએ જણાવ્યું કે ભારતભરમાં આ પ્રથમ કિસ્સો હશે જેમાં એક પોલીસકર્મીએ 212 દિવસ સાયકલ ઉપર 15,300 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. લોકપ્રિય સિરિયલ અલીફ લૈલાના કેરેક્ટર અંબાજીના રસ્તા પર ફરતા નજરે પડ્યા. मोती दे दो मेरे आका, आज मुझे मन का हीरा का पता लगाना है, हुकुम है. લોકપ્રિય સિરિયલ અલીફ લૈલાના બે કેરેક્ટર સિંદબાદ જહાજી અને જાદુઈ જીન અંબાજીના રસ્તા પર ફરતા જોવા મળ્યા. અંબાજી શહેરના વિવિધ રોડ પર સિંદબાદ જહાજી અને જાદુઈ જીન ચક્કર મારતા નજરે પડતા લોકો ચોંકી ગયા. બાળકોથી માંડી યુવાનો અને વૃદ્ધો આ બંનેને નિહાળીને ડરી ગયા. જોકે બાદમાં લોકોને જાણવા મળ્યું કે લુપ્ત થતી બહુરૂપી સંસ્કૃતિને ફરીથી જીવંત કરવા આ યુવાનોએ મુહિમ ઉપાડી છે, જે અંતર્ગત બહુરૂપીની સંસ્કૃતિ આજની પેઢીને યાદ રહે તે માટે બહુરૂપીના વેશ ધારણ કરી બંને યુવાનો અંબાજીના રોડ પર નીકળ્યા હતા. અંબાજી પંથકમાં આ બહુરૂપી વેશધારી પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બહુરૂપીના વેશ ધારણ કરી લોકોને મનોરંજન પૂરું પાડવાની પ્રક્રિયાને જાળવી રાખી છે. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લામાં વસતા લોકો અલગ અલગ વેશભૂષા કરી લોકોને મનોરંજન આપી રહ્યા છે અને આ વેશભૂષા બાદ લોકો દ્વારા જે દાન દક્ષિણા મળે છે તેનાથી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. આ બહુરૂપી લોકો વિવિધ ટીવી સિરિયલમાં આવતા લોકોના પાત્રો ભજવી તેમના શબ્દો દ્વારા પાત્ર ભજવીને લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. અને હવે નિહાળીએ પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન. हमारे लक्ष्य भी बहुत अलग नहीं है. कुवैत के लोग न्यू कुवैत के निर्माण में जुटे हैं. भारत के लोग भी साल 2047 तक देश को एक डेवलप्ड नेशन बनाने में जुटे हैं. कुवैत ट्रेड और इनोवेशन के जरिए एक डायनेमिक इकोनॉमी बनना चाहता है. भारत भी आज इनोवेशन पर बल दे रहा है, अपनी इकोनॉमी को लगातार मजबूत कर रहा है. ये दोनों लक्ष्य एक दूसरे को सपोर्ट करने वाले हैं. न्यू कुवैत के निर्माण के लिए जो इनोवेशन, जो स्किल, जो टेक्नोलॉजी, जो मैन पावर चाहिए वो भारत के पास है. भारत के स्टार्टअप्स, फिनटेक से हेल्थ केयर तक, स्मार्ट सिटी से ग्रीन टेक्नोलॉजी तक कुवैत की हर जरूरत के लिए कटिंग एज सॉल्यूशंस बना सकते हैं. भारत का स्किल यूथ कुवैत की फ्यूचर जर्नी को भी नई स्ट्रेंथ दे सकता है. साथियों, भारत में दुनिया की स्किल कैपिटल बनने का भी सामर्थ्य है. आने वाले कई दशकों तक भारत दुनिया का सबसे युवा देश रहने वाला है. ऐसे में भारत दुनिया की स्किल डिमांड को पूरा करने का सामर्थ्य रखता है और इसके लिए भारत दुनिया की जरूरतों को देखते हुए अपने युवाओं का स्किल डेवलपमेंट कर रहा है, स्किल अपग्रेडेशन कर रहा है. भारत ने हाल के वर्षों में करीब 2 दर्जन देशों के साथ माइग्रेशन और रोजगार से जुड़े समझौते किए. इनमें गल्फ कंट्रीज के अलावा जापान, ऑस्ट्रेलिया, फ्रांस, जर्मनी, मॉरिशस, यूके और इटली जैसे देश शामिल हैं.